નમસ્કાર, હું છું રાહુલ ઠુમર અને તમે નિહાળી રહ્યા છો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતી લેક્ચર સિરીઝ. અને જો આજના વિડીયો લેક્ચરની વાત કરીએ તો આજે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો સૌથી બેઝિક ટોપિક અને જોવા જઈએ તો સૌથી મહત્વનો બી ટોપિક એટલે કે લોજિક ગેટ્સ વિશે ચર્ચા કરવાના છીએ. તો જો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને તમને આવનારા વિડીયો લેક્ચરનું નોટિફિકેશન અચૂક મળે. અને હા, ચેનલને ગ્રો થવા માટે સબસ્ક્રાઇબર તો જરૂરી જ છે. તો મિત્રો, હું તમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જોઈએ લોજિક ગેટ્સ એટલે શું, અને તેમાં પણ ખાસ કરીને સૌપ્રથમ આપણે જોઈએ ઇલેક્ટ્રોનિક્સમાં લોજિક એટલે શું. તો જો ઇલેક્ટ્રોનિક્સના સંદર્ભમાં આપણે લોજિકના અર્થની વાત કરીએ તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટ માત્ર ને માત્ર ફક્ત બે વોલ્ટેજ સ્તરોનો ઉપયોગ કરીને કાર્ય કરે છે. અને તે બે સ્તર ક્યાં છે? તો કે હાઈ અને લો, એટલે કે આપણે ગુજરાતીમાં તેને ઉચ્ચ સ્તર અને નીચું સ્તર કહી શકીએ. અને તેને આપણે આપણી રૂટીન ભાષામાં કયા બે સ્તર કહીએ છીએ? સર્કિટ ચાલુ છે કે બંધ, એટલે કે સર્કિટ ઓન છે કે ઓફ છે. અને તે જ વસ્તુને જો આપણે બુલિયન અલ્જેબ્રાના સંદર્ભમાં વાત કરીએ તો તે સર્કિટ સાચી છે કે ખોટી, એટલે કે ટ્રુ કે ફોલ્સ, બરોબર છે. અને એ જ વસ્તુને આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના સંદર્ભમાં વાત કરીએ તો અહીંયા તે બે સ્તરને દર્શાવવા માટે આપણે બાઇનરી નંબર સિસ્ટમ એટલે કે બાઇનરીના 0 અને 1 બે સ્તરોનો ઉપયોગ કરીએ છીએ. જ્યાં 0 શું દર્શાવે છે? તો કે લો, અને 1 શું દર્શાવે છે? તો કે હાઈ. તો હવે તમને ખ્યાલ આવી ગયો, કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટ ફક્ત ને ફક્ત બે વોલ્ટેજ સ્તરોનો ઉપયોગ કરીને કાર્ય કરે છે. અને આ જ વોલ્ટેજ સ્તરોને આપણે લોજિક સ્તર તરીકે પણ ઓળખીએ છીએ. અને ડિજિટલ સર્કિટની અંદર વાત કરીએ કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો આ જ લોજિક સ્તરોને માહિતી રજૂ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા તમને એક ટેબલના સંદર્ભમાં મેં વસ્તુ બતાવેલી છે, જ્યાં બુલિયન અલ્જેબ્રા, બુલિયન લોજિક અને વોલ્ટેજ સ્ટેટ, બરોબર છે. જો આપણે લોજિક 1 કહીએ તો બુલિયન લોજિકમાં તે શું કહેવાશે? ટ્રુ. અને વોલ્ટેજ સ્ટેજ એનો કયો કહેવાશે? હાઈ. એ જ રીતે જો લોજિક 0 હશે તો ફોલ્સ અને લો. અને આપણે સાદી ભાષામાં કહીએ તો કે ચાલુ સર્કિટ અને બંધ સર્કિટ. અને તે જ વસ્તુ અહીંયા આપણે એક વેવફોર્મના ફોર્મમાં દર્શાવેલી છે. અહીંયા જે નીચેનું સ્તર છે તે 0 વોલ્ટથી દર્શાવવામાં આવ્યું છે, જ્યારે હાઈ સ્તર છે એટલે ઊંચું સ્તર એ આપણે +5 વોલ્ટના સ્તરથી દર્શાવવામાં આવેલું છે. તો હવે આપણે લોજિક એટલે શું તે સમજી લીધું, બરોબર છે ને? તો હવે આગળ ચાલીએ અને લોજિક ગેટ્સ વિશે ચર્ચા કરીએ. તો લોજિક ગેટ એટલે શું છે? તો કે એક ઇલેક્ટ્રોનિક સર્કિટ છે કે જે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરથી બનેલી હોય છે. ટ્રાન્ઝિસ્ટરથી બનેલી હોય છે. અને તેને એક કે એકથી વધારે ઇનપુટ હોઈ શકે, પણ આઉટપુટ તો હંમેશા માટે કેટલો હોય? એક અને માત્ર એક જ હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે કોઈ પણ લોજિક ગેટ હોય તેનો ઇનપુટ એક કે એકથી વધારે હોઈ શકે, પણ આઉટપુટ હંમેશા શું હોઈ શકે? માત્ર ને માત્ર તેનો આઉટપુટ એક જ હોય. એક એટલે મિત્રો અહીંયા લેવલની વાત નથી, આઉટપુટ એનો એક મળે તમને, એવું કહેવાની વાત છે. જો હવે લોજિક ગેટ્સની ચર્ચા કરીએ તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ટોટલ 7 એટલે કે 7 લોજિક ગેટ્સ જોવા મળે છે. અને તેમને આપણે કંઈક આ પ્રમાણે વર્ગીકૃત કરી શકીએ. બેઝિક લોજિક ગેટ્સના ફોર્મમાં વર્ગીકૃત કરી શકીએ, સાર્વત્રિક ગેટ એટલે કે યુનિવર્સલ ગેટના ફોર્મમાં વર્ગીકૃત કરી શકીએ, અને બીજા ગેટ્સ કે જેને આપણે એક્સક્લુઝિવ ગેટ્સ તરીકે પણ કહી શકીએ. હવે જો બેઝિક લોજિક ગેટ્સની વાત કરીએ તો અહીંયા એ ઓ આઈ શું દર્શાવે છે?
તો કે એ એટલે એન્ડ ગેટ, ઓ એટલે ઓર ગેટ અને આઈ એટલે નોટ ગેટ, કે જેને આપણે ઇન્વર્ટર ગેટ તરીકે પણ ઓળખીએ છીએ. જો સાર્વત્રિક ગેટની વાત કરીએ તો સાર્વત્રિક ગેટની અંદર આપણે નેન્ડ ગેટ અને નોર ગેટનો સમાવેશ થાય છે, જ્યારે બીજા ગેટ્સ કે એક્સક્લુઝિવ ગેટ્સની અંદર XOR ગેટ અને XNOR ગેટનો સમાવેશ થાય છે. આજના લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર બેઝિક લોજિક ગેટ્સ એટલે કે AOI ગેટ્સ વિશે વિગતવાર ચર્ચા કરીશું, જ્યારે સાર્વત્રિક ગેટ, યુનિવર્સલ ગેટ અને બીજા ગેટ્સ એટલે કે યુનિવર્સલ ગેટ્સને આપણે પાર્ટ 2 ની અંદર ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ એન્ડ લોજિક ગેટ્સ. જો તેના સિમ્બોલની વાત કરીએ તો આ તેનો સિમ્બોલ છે, અને તેના ટ્રુથ ટેબલની વાત કરીએ તો અહીંયા ટ્રુથ ટેબલ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, અહીંયા ટ્રુથ ટેબલ એટલે શું? સૌપ્રથમ તમને તો એ પ્રશ્ન થશે. હવે ટ્રુથ ટેબલ એટલે એક એવું ટેબલ કે જે આપેલ લોજિક સર્કિટના ઇનપુટ પ્રમાણે શું આઉટપુટ આવશે. એટલે કે અહીંયા હું એ અને બે ઇનપુટ આપું છું, ત્યાં મારા લોજિકનું લેવલ શું છે અને તેના પ્રમાણે આઉટપુટ શું મને મળે છે તે દર્શાવતું ટેબલ એટલે કે ટ્રુથ ટેબલ. જેમ કે અહીંયા વાત કરીએ તો અહીંયા મારી પાસે બે ઇનપુટ છે, તો મારી પાસે ઇનપુટ 1 ઇનપુટ છે અને આ ઇનપુટ 2 છે, અને બંને ઇનપુટના મેં અલગ અલગ લોજિક આપેલા છે, અને તે પ્રમાણે મને શું આઉટપુટ મળશે તે લોજિક માટે તે દર્શાવેલું ટેબલ. તો આશા રાખું છું તમને ટ્રુથ ટેબલ એટલે શું સમજાઈ ગયું હશે, અને જો ટ્રુથ ટેબલ વિશે જરા પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો, જેથી કરીને હું તમને કોમેન્ટમાં તમારું ડાઉટ સોલ્વ કરવાની કોશિશ કરીશ. તો આ તો થયું એન્ડ લોજિક ગેટ્સનું સિમ્બોલ, અને આ થયું તેનું ટ્રુથ ટેબલ. હવે એન્ડ લોજિક ગેટ્સની જો લાક્ષણિકતાઓની વાત કરીએ તો એન્ડ ગેટને બે કે બેથી વધારે ઇનપુટ હોય છે, જ્યારે માત્ર ને માત્ર એક જ આઉટપુટ હોય છે. એટલે કે અહીંયા મેં સિમ્બોલમાં બે ઇનપુટ બતાવ્યા છે, પણ તમે અહીંયા બેથી વધારે ઇનપુટ આપી શકો, પણ માત્ર ને માત્ર આઉટપુટ તમને કેટલો મળશે? એક જ મળશે. અને જો તેના ઓપરેશનની વાત કરીએ તો એન્ડ ગેટ આપણે લોજિકલી ગુણાકારનું ઓપરેશન પરફોર્મ કરે છે. લોજિકલી ગુણાકાર એટલે શું? તો કે અહીંયા હું લોજિક 0 આપું છું એમાં અને લોજિક 0 બીમાં આપું છું, તો આ બંનેનો ગુણાકાર કરીને મને આઉટપુટમાં આપશે. તો ચાલો હવે આપણે અહીંયા અલગ અલગ લોજિક ઇનપુટ માટે શું આઉટપુટ મળશે તે ટ્રુથ ટેબલમાં જોઈએ. હવે અહીંયા મારી પાસે બે ઇનપુટ છે, તો હું સૌપ્રથમ બંને ઇનપુટમાં લોજિક 0 0 આપું છું, એટલે કે એમાં પણ લોજિક 0 આપું છું અને બીમાં પણ લોજિક 0 આપું છું. તો આઉટપુટમાં મને બંનેનો મલ્ટિપ્લિકેશન એટલે કે બંનેનો ગુણાકાર શું મળશે? 0 મળશે. એ જ રીતે હું એક ઇનપુટ એની અંદર હું લોજિક 0 આપું છું અને બીની અંદર લોજિક 1 આપું છું, એટલે કે અહીંયા મારો લોજિક હવે 0 છે અને બીમાં લોજિક 1 છે. તો બંનેનો ગુણાકાર, કોઈ પણનો 0 સાથે ગુણાકાર એટલે આઉટપુટ શું મળવાનું છે? મને 0 જ મળવાનું છે. એ જ રીતે જો હું ઇનપુટ એમાં 1 આપું અને ઇનપુટ બીમાં લોજિક 0 આપું અને બંને વચ્ચેના ગુણાકારની વાત કરું, એટલે કે એમાં 1 અને બીમાં લોજિક 0, તો આઉટપુટ મને શું મળશે? 0 મળશે. અને એ જ રીતે જો હું ઇનપુટ એમાં બી 1 અને ઇનપુટ બીમાં બી 1 લોજિક આપું અને બંનેનો ગુણાકાર શું મળશે? આઉટપુટમાં મને 1. તો અહીંયા આઉટપુટ 1 મળ્યું. તો મેં તમને જેમ વાત કરી હતી કે આપેલ ઇનપુટના કોમ્બિનેશન પ્રમાણે મને આઉટપુટ દર્શાવતું કોષ્ટક એટલે કે ટ્રુથ ટેબલ. હવે આશા રાખું છું ટ્રુથ ટેબલ તમને સમજાઈ ગયું હશે, ટ્રુથ ટેબલ કેને કહેવાય. તો હવે અહીંયા આપણે ટ્રુથ ટેબલને જો ધ્યાનથી નિહાળીએ તો આપણે કહી શકીએ કે જો બધા જ ઇનપુટ 1 હોય તો અને માત્ર તો જ એન્ડ ગેટમાં મને આઉટપુટ 1 મળે. જો કોઈ પણ એક ઇનપુટ 0 હોય તો આઉટપુટ મને હંમેશા શું મળશે? એન્ડ ગેટનો
0 એટલે જ અહીંયા દર્શાવ્યું છે જો બધા ઇનપુટ 1 હોય તો અને માત્ર તો જ AND ગેટનો આઉટપુટ 1 મળે છે. આશા રાખું છું તમને AND લોજિક ગેટ્સ સમજાઈ ગયો હશે. હવે આપણે બીજા લોજિક ગેટ્સ એટલે કે OR લોજિક ગેટ્સ વિશે ચર્ચા કરીએ. અહીંયા તેનો સિમ્બોલ દર્શાવેલો છે મિત્રો. અહીંયા ખાસ AND ગેટના લોજિક સિમ્બોલમાં આ રીતે કંઈક સિમ્બોલ છે. જ્યારે OR ગેટની વાત કરીએ તો OR ગેટની અંદર અહીંયા આ રીતે કર્વ છે. ઘણા મિત્રો એક્ઝામની અંદર તે ભૂલ કરે છે. તે ભૂલ ના કરતા, કારણ કે અહીંયા સિમ્બોલ મહત્વનો હોય છે. તેના માર્ક્સ તમને એ પ્રમાણે મળે છે. અને અહીંયા તેમનું ટ્રુથ ટેબલ દર્શાવેલું છે OR ગેટ્સ માટેનું. જો OR ગેટ્સની લાક્ષણિકતાઓની વાત કરીએ તો OR ગેટને 2 કે 2થી વધારે ઇનપુટ હોઈ શકે, પણ આઉટપુટ હંમેશા માત્ર ને માત્ર અહીંયા એક જ જોવા મળે. OR ગેટ છે લોજિકલી સરવાળા એટલે કે એડિશનનું ઓપરેશન પરફોર્મ કરે છે. એટલે કે અહીંયા તમે ઇનપુટમાં જે લોજિક આપેલા હોય 0 અને 0 લોજિક આપેલું છે, તો બંનેનો સરવાળો કરતાં જે આઉટપુટ મળે તે અહીંયા લોજિકલી આપને આઉટપુટ મળે. બરોબર છે. ચાલો તો આપણે અહીંયા અલગ અલગ લોજિક ઇનપુટ્સ માટે આપણે આઉટપુટ ચેક કરીએ. માનો કે મારી પાસે બંને ઇનપુટ 0 છે, એટલે કે A અને B બંને ઇનપુટ ઉપર હું 0 0 આપું છું, તો આઉટપુટમાં મને 0 + 0 શું મળશે? 0 મળશે. રેડી? પછી માનો કે હું A ઉપર 0 આપું છું અને B ઉપર શું આપું છું? લોજિક 1, તો આઉટપુટમાં 0 + 1 મને આઉટપુટ શું મળશે? 1 મળશે. એ જ રીતે માનો કે હું A માં 1 આપું છું અને B ની અંદર લોજિક 0 આપું છું, તો 1 + 0 એટલે કે 1 + 0 લોજિક આઉટપુટ મને શું મળશે? 1 મળશે. હવે ખાસ અહીંયા જોવાની વાત અહીંયા છે. અહીંયા ઘણા મિત્રો ભૂલ કરે છે. અહીંયા લોજિક 1 આપું છું અને અહીંયા પણ હું લોજિક 1 આપું છું, તો 1 + 1 આપણા મનમાં એવું થશે કે 2 થશે, બરોબર ને? પણ મિત્રો અહીંયા 2 ના થાય. ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે અહીંયા આપણે લોજિકલી સરવાળાની વાત કરીએ છીએ. કયા સરવાળાની? લોજિકલી. લોજિકલી એટલે કે માનો કે કોઈ સર્કિટ તમારી ઓન છે અને એને તમે પાછી ઓન કરો છો, તો સર્કિટ ડબલ વાર થોડી ઓન થવાની છે. સર્કિટ તો માત્ર ને માત્ર શું રહેવાની છે? ઓન જ રહેવાની છે. સમજ્યા ને? કે અહીંયા ડબલ શું કામ ન થાય? કારણ કે અહીંયા તમે લોજિક 1 આપો છો અને લોજિક 1 આપો છો, એટલે સર્કિટ ઓન, સર્કિટ ઓન, તો સર્કિટ ઓન + ઓન તો ઓન જ રહેવાની છે. ત્યાં ખાસ આ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા 1 + 1 છે, તો આઉટપુટમાં પણ અહીંયા તમને શું મળશે? લોજિકલી 1. અને જો તમે ટ્રુથ ટેબલને ધ્યાનથી નિહાળો તો અહીંયા તમે એવું કહી શકો કે OR ગેટમાં જો કોઈ પણ એક ઇનપુટ 1 હોય કે એકથી વધારે ઇનપુટ 1 હોય, તો આઉટપુટ તમને હંમેશા શું મળશે? 1 મળશે. નહીંતર આઉટપુટ તમારો શું રહેશે? હંમેશા લોજિકલી 0 રહેશે. એટલે જ અહીંયા કીધેલું છે, જો કોઈ પણ એક કે બધા ઇનપુટ 1 હોય, કોઈ પણ એક કે બધા ઇનપુટ 1 હોય, તો માત્ર તો અને માત્ર તો જ OR ગેટનો આઉટપુટ 1 મળે છે. તો આશા રાખું છું તમને OR લોજિક ગેટ્સ સમજાઈ ગયો હશે. હવે આજનો છેલ્લો લોજિક ગેટ્સ એટલે કે નોટ ગેટ્સ વિશે ચર્ચા કરી લઈએ. જો નોટ ગેટ્સના સિમ્બોલની વાત કરીએ તો અહીંયા તેનો સિમ્બોલ દર્શાવવામાં આવ્યો છે અને આ એનું ટ્રુથ ટેબલ છે. એના લાક્ષણિકતાની વાત કરીએ તો લોજિક ગેટ્સમાંનો આ એક જ એવો ગેટ્સ છે જેને માત્ર ને માત્ર એક ઇનપુટ હોય અને એક આઉટપુટ જોવા મળે. એટલે કે અહીંયા મલ્ટિપલ ઇનપુટ ક્યારેય તમને જોવા નહીં મળે. એક જ ઇનપુટ નોટ લોજિક ગેટ્સમાં હોય છે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. અને જો તેના ઓપરેશનની વાત કરીએ તો તે લોજિકલી કોમ્પ્લિમેન્ટ એટલે કે ઇનપુટ જે તમે આપો તેનું કોમ્પ્લિમેન્ટ કે ઇન્વર્ટ કરી દે. એટલા જ માટે અહીંયા તેના કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનમાં y = a બાર, a બાર બી તમે આને વાંચી શકો,
એ કોમ્પ્લિમેન્ટ બી વાંચી શકો કે એ નોટ પણ વાંચી શકો. તો અહીંયા નોટ ગેટનું ઓપરેશન છે એ લોજિકલી કોમ્પ્લિમેન્ટ છે. તો એટલે જ અહીંયા જો તમે 0 આપો છો ઇનપુટમાં, એટલે કે એ જો તમારો 0 હોય તો y બરાબર 0નું કોમ્પ્લિમેન્ટ એટલે કે 1 આઉટપુટ મળશે. એ જ રીતે જો ઇનપુટ, અહીંયા મિત્રો મારી મિસ્ટેક છે, અહીંયા ઇનપુટ જો તમે 1 આપો છો તો આઉટપુટ તમારું ઇનપુટ અહીંયા 1 છે તો આઉટપુટ શું થઈ જશે? y બરાબર 1નું કોમ્પ્લિમેન્ટ એટલે કે 0. તો અહીંયા આઉટપુટ તમને 0 મળશે. એટલા જ માટે નોટ ગેટને આપણે ઇન્વર્ટર ગેટ તરીકે પણ ઓળખીએ છીએ. શું કામ? કારણ કે જે ઇનપુટ તમે આપશો તેને ઇન્વર્ટ કરી દેશે. એટલે કે જો 0 આપશો તો ઇન્વર્ટ કરીને 1 આઉટપુટમાં આપશે, અને જો 1 આપશો ઇનપુટમાં તો આઉટપુટમાં તમને 0 આપશે. તો આશા રાખું છું મિત્રો તમને AOI એટલે કે એન્ડ ગેટ, ઓર ગેટ અને ઇન્વર્ટર, કે જેને આપણે નોટ ગેટ તરીકે ઓળખીએ છીએ, એ સમજાઈ ગયા હશે. જો કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને હું કોમેન્ટમાં તમારો ડાઉટ સોલ્વ કરવાની કોશિશ કરી શકું. અને હા મિત્રો, જો તમને મારો વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો ચેનલ ગ્રો થશે, અને ચેનલ ગ્રો થશે તો મને આવા જ વિડીયો લેક્ચર બનાવવાનું મને મોટિવેશન મળતું રહેશે. ધન્યવાદ મિત્રો.